નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્વે સિંપ્રવમ હવૈ મંગલમ જય જગ જીવ જોણી વિયાણા ઓ જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયા મહોભયવમ તપોનિધિમ મહાશાંતમ યોગીનમ જ્ઞાનિનમ તથા વિદ્વાંસમ ચ મહોદાર્યમ નૌમી શ્રી બુદ્ધિસાગરમ. ઉત્તરાધ્યન સૂત્ર ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. થોડું આજે એ આપણે કન્ટિન્યુઅસ કરશું અને પછી થોડાક વિભાગની અંદર પ્રેક્ટિકલ ધ્યાન કરીશું. ઉત્તરાધ્યન સૂત્રની અંદર ચોથું અધ્યયન છે અસંસ્કૃત અથવા પ્રમાદ અપ્રમાદ અધ્યયન. અસંસ્કૃત અધ્યયન એટલે શું? સંસ્કૃત એટલે સંસ્કાર કરવો, વ્યવસ્થિત કરવું, જોડવું, પાછા સાંધવું અથવા તો ઠીક કરવું. પરમાત્મા મહાવીરના સમયની અંદર અને એ પહેલા પણ ઘણા લોકો એના મનની અંદર એવી અવધારણા હતી કે જીવનને લાંબુ કરી શકાય છે. માણસને જીવવાની જે એષણા છે, જીવેષણા, જીવન પ્રત્યે સખત મોહ, એ વ્યક્તિને કંઈક ને કંઈક નવા નવા પ્રયોગો કરવા માટે પ્રેરે. કારણ કે આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ મૃત્યુને નથી ઈચ્છતું. સવ્વે જીવાવી ઈચ્છંતી જીવિયુમ ન મરી જીવ. પરમાત્મા મહાવીર સ્વામીએ એક સૂત્રની અંદર બતાવ્યું છે, સવ્વે જીવાવી ઈચ્છંતી, બધા જ જીવો જીવવાને ઈચ્છે છે. ન મરી જીવ, કોઈ મરવાની ઈચ્છા કરતા નથી. જીવન પ્રત્યે એટલી બધી આસક્તિ હોય છે કે શરીર નબળું પડી જાય, વિદ્રૂપ થઈ જાય, દેખાવમાં પણ ખાસ કંઈ આકર્ષક રહે નહીં, તો પણ વ્યક્તિને જીવવું છે. શરીર પ્રત્યેનો મોહ એટલો જબરદસ્ત છે કે એને આ શરીર છોડવું નથી. જૂના જમાનાથી છે. એટલે જૂના જમાનાની અંદર પણ અમુક લોકો અથવા તો થોડા જ્ઞાનીઓ અથવા તો સંન્યાસીઓ વગેરે એ પ્રકારે કહેતા કે અમુક પ્રકારના મંત્રનો, દેવતાઓનો, અવતારોનો જાપ કરવામાં આવે, એમને સિદ્ધ કરવામાં આવે, એને ખુશ કરવામાં આવે તો અમરતાનું વરદાન પ્રાપ્ત થઈ જાય. તમે જોશો ઢગલો એવા દ્રષ્ટાંતો મળે છે અન્ય શાસ્ત્રોની અંદર. માણસને અમર બની જવું છે. કોઈ મરી ગયો હોય તો કંઈક જાપ વગેરેથી, મંત્ર વગેરેથી એને પાછો સજીવન કરી શકાય, એવા પ્રકારની કલ્પનાઓ અને એ કલ્પનાઓના દ્રષ્ટાંતો પણ આપણને અન્ય શાસ્ત્રોની અંદર જોવા મળશે. અને માણસ એના માટે સતત પ્રયાસ કરતો રહેતો, ટાઈમ બગાડતો રહેતો. આજે પણ એવું જ છે.
આજે પણ ઘણા ઘણા વર્ષોથી વૈજ્ઞાનિકો શોધ કરે છે. શું શોધ કરે છે? કે જીવન એને કેવી રીતે લાંબુ કરી શકાય, માણસને લાંબા સમય સુધી, બહુ વર્ષો સુધી કેવી રીતના જીવાડી શકાય. શરીર પ્રત્યેની સખત મમતાના કારણે જીવ આવા પ્રયોગો કરતો હોય છે, પરંતુ એક શાશ્વત સત્યને ભૂલી જાય છે. આપણે ત્યાં કહે છે ને, તૂટી એની બુટી નહીં. જે તૂટે એ તો તૂટે જ તૂટે. ભગવાન મહાવીર સ્વામીએ સૌથી પહેલા એક પરમ સત્ય કીધું, અસંખ્યમ જીવિયમ માપમાયાએ જરોવણીય સહુ નથી તાણમ. આ ચોથા અધ્યાયની શરૂઆત જ અહીંથી કરી છે. અસંખ્યમ જીવિયમ, આ જીવિત કેવું છે? આ જીવન તો કે અસંસ્કૃત છે, એને ઠીકઠાક ના કરી શકાય, એને બહુ લાંબુ ખેંચી તાણીને ના કરી શકાય. પ્રયોગો કરે રાખો તમે તમારે. જૂના જમાનામાં ઔષધિઓના પ્રયોગો થતા હતા, મંત્રોના પ્રયોગો થતા હતા, પૂજાઓના પ્રયોગો થતા હતા, સાધનાઓના પ્રયોગો થતા હતા, પણ છતાંય તે ઇતિહાસ સાક્ષી છે કે બધા મરી ગયા છે એ બધું કરનારા. કોઈ આજે જીવિત નથી. આજે વિજ્ઞાન દ્વારા એક કોશિશ કરી રહ્યા છીએ. પહેલા પણ ઘણા વખત પહેલા ઔષધિઓના પ્રયોગો થતા હતા. ગીઝાની અંદર, પિરામિડની અંદર જે મમીસ આપણને જોવા મળે છે, એની પાછળ અવધારણા શું હતી ખબર છે? હા, કે કોઈક કાળે કોઈક વ્યક્તિ એવો થશે, આમ આશા હતી, કોઈક એવો વ્યક્તિ થશે કે મરેલાને પાછા જીવતા કરી શકે. એટલે એ લોકોએ મમીસને બરાબર હજારો વર્ષો સુધી જાળવી શકાય એવી ટેકનિક પેદા કરી દીધી. મમીસને જાળવી દીધા. પરંતુ આ 4-5 હજાર વર્ષના ઇતિહાસની અંદર જ્યારથી એ લોકોએ આ શોધ વગેરે કરી છે, મમીસને જાળવી છે, ત્યારથી અત્યાર સુધી અનેક જ્ઞાનીઓ, અનેક વૈજ્ઞાનિકો થઈ ગયા. આજ સુધી પાછા ફરીથી કોઈ સજીવન થઈ શકે એવા પ્રકારની શોધ થઈ નથી. વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે, છતાંય તે શોધ નથી કરી શક્યા. પરમાત્માએ તો પોતાના સંપૂર્ણ જ્ઞાનની અંદર એ તત્વને નિહાળી લીધું હતું. અસંખ્યમ જીવિયમ. ખોટી મહેનત જ નહીં કરો ભાઈ. કારણ કે થોડીક આશા હોય વ્યક્તિને કે કાંઈક થઈ શકે છે, તો પછી માણસ બહુ મહેનત કરે. બહુ મહેનત કરે. પરંતુ પરમાત્માએ શાશ્વત સત્ય બતાવી દીધું. અસંખ્યમ જીવિયમ. જીવન છે એ અસંસ્કૃત છે, કાંઈ નથી થઈ શકે એમ. આ જેવું જીવન છે નષ્ટ ધર્મ. શરીર કેવું છે? સતત એ નષ્ટ થઈ રાખે છે. સતત પ્રતિપળ શરીર વૃદ્ધત્વ તરફ જઈ રહ્યું છે. એટલે જ એ પછીની કડીની અંદર પરમાત્માએ કીધું, અસંખ્યમ જીવિયમ માપમાયે જરોવણીય સહુ નથી તાણમ. જરોવણીયસ, વૃદ્ધાવસ્થા, જરા અવસ્થા. નથી તાણમ, એનાથી બચાવનાર, શરણ આપનાર કોઈ નથી. ધીમે પગલે વૃદ્ધાવસ્થા આપણા જીવનની અંદર આવતી જ જાય છે. કદાચ એ થોડી સ્લો ડાઉન થઈ શકે, પરંતુ છતાંય તે એ વૃદ્ધાવસ્થા સતત આપણા જીવનની અંદર પ્રવેશ કરતી જ જાય છે.
નિરંતર શરીરમાંથી શક્તિનો હ્રાસ થતો જાય છે. જે જવાનીની અંદર આપણા શરીરમાં શક્તિ હતી અને પછી જેમ જેમ જવાની ગઈ વીતી અને એ પછી શક્તિ એનો ક્ષય થતો ગયો. આપણે આપણા જીવનની અંદર જ નિહાળ્યું છે અને કોઈ પણ વ્યક્તિ આ નિહાળી શકે છે. એટલે જ એક કવિએ કીધું પણ છે, ઉછલ્લો કૂદલો જબ તક હે જોર નલિયો મેં, યાદ રખના ઇસ તન કી ઉડેગી ખાખ ગલીઓ મેં. જ્યાં સુધી લોહી ઉછાળા મારે છે, શરીરની અંદર તાકાત છે, શક્તિ છે, જ્યાં સુધી અંદરથી ઉત્સાહ વર્તાય છે, દોડી લ્યો. જેટલું દોડાય એટલું દોડી લ્યો. આખરે થાકવાનું જ છે, આખરે તૂટવાનું જ છે, આખરે આ શરીર ધીરે ધીરે ઘસાવાનું જ છે. અને એક વખત ઘસાયા પછી આ મશીન એવું છે એ ઠીક થતું નથી. ધીરે ધીરે હજી વધારે અને વધારે અને વધારે ઘસાતું જ જાય છે. જરો વણ્યસ હું નથી તાણમ. આવું પરમાત્મા મહાવીરે આ ચોથા અધ્યાયની અંદર ચિંતન આપ્યું છે. જીવનને મૃત્યુના માધ્યમથી સમજાવ્યું છે. નહીં તો આપણને જીવન નહીં સમજાય. જીવનને આપણે ખોટી રીતે જ સમજવાના. એ જેવી રીતના સમજાવવું જોઈએ એવી રીતના નહીં સમજાય, આપણને ઇલ્યુઝન થઈ જશે. મિથ્યાત્વ એટલે શું છે? ભ્રમણા, જે નથી તે, ખોટી કલ્પનાઓ, ખોટા સપનાઓ, એ તો મિથ્યાત્વ છે. જે એકચ્યુઅલમાં જેવું નથી તેને તેવા પ્રકારનું માનવું તે મિથ્યાત્વ. પરમાત્મા આ ઇલ્યુઝનમાંથી બહાર નીકાળે છે આપણને કે જીવનને સમજવો. આ કેવું છે જીવન એને જાણો તો ખરા. જેવું રૂપાળું આપણને દેખાય છે એવું રૂપાળું નથી. એક વખત દાદા ધર્માધિકારી, નામ સાંભળ્યું હોય કદાચ, ભારતના બહુ જ આગળ પડતા વ્યક્તિ થઈ ગયા દાદા ધર્માધિકારી. એના જીવનની સાચી ઘટના છે. એને કંઈ કામ હતું અને એ આગ્રા ગયા. આગ્રા શેના કારણે વિખ્યાત છે? હે? તાજમહલ. બરાબર. બે વસ્તુના કારણે આગ્રા વિખ્યાત છે, નહીં? એક તો તાજમહલ ને પાછું બીજું હે ફતેહપુર સિક્રી. બહુ દૂર છે. હોસ્પિટલ પણ છે ને ત્યાં. હા, બહુ. એટલે આપણે જેને કે નાના હોય ને કે ભાઈ બહુ ગાંડ પણ કરતો હોય તો કે આગ્રા જવું જ તારે. બહુ મજાની વાત છે. દાદા ધર્માધિકારીની વાત છે. એ કાર લઈને ગયા હતા, સાથે ડ્રાઈવર હતો. એને વિચાર કર્યો કે અહીંયા સુધી હું આવ્યો જ છું તો બચારો ડ્રાઈવર કે દિવસે જોવાનો છે આ આગ્રા. તે સૌથી પહેલા લઈ ગયા તાજમહેલ જોવા માટે એને. અને કીધું કે જો કે આ કેટલું સરસ છે તાજમહેલ. અને ઓલો ડ્રાઈવર બચારો ગામડિયો માણસ, સીધો સાદો, એને ક્યુરિયોસિટી થઈ કે આ શું છે આ તાજમહેલ. એને કોઈ દિવસ જાણેલું નહીં.
સહજ ક્યુરિયોસિટી કે શું આ કોઈ મંદિર છે? સૌથી પહેલા તો શું થાય માણસને કે આવું સરસ આરસપાણનું હોય એટલે સૌથી પહેલી વાત મગજમાં શું આવે? મંદિર. તો પૂછ્યું કે આ મંદિર છે? દાદા ધર્માધિકારીએ કીધું કે ના, મંદિર નથી. તો બીજો વિચાર શું આવે ભારતની અંદર? કઈ મહેલ વેલ છે કોઈનો, રાજાનો? તો દાદા ધર્માધિકારી કહે કે ના, આ મહેલ પણ નથી. તો શું છે? સ્કૂલ છે, હોસ્પિટલ છે, કંઈ પ્રદર્શનાલય એવું કંઈ છે? તો કે ના, સ્કૂલ હોસ્પિટલ એવું કાંઈ જ નથી. આટલું મોટું બિલ્ડિંગ આટલું ખૂબસૂરત બનાવ્યું છે, તો શેના માટે બનાવ્યું છે? છે શું? શું છે? શાહજહાંએ કહેવાય છે કે મુમતાજ મહલ માટે એની પોતાની બેગમ હતી, એની યાદની અંદર આ તાજમહેલ બનાવ્યો છે. એને ત્યાં નીચે ગાળેલી છે, કબર છે એકચ્યુઅલની અંદર, ટોટલમાં જો કહીએ તો. દાદા ધર્માધિકારીએ જવાબ આપ્યો કે આ તો શાહજહાંએ એની બેગમ મુમતાજ મહલ માટે આ તાજમહલ બનાવેલો છે, એની યાદની અંદર એને અહીંયા ગાળેલી છે. તો અચ્છા, એમ કહો ને આ કબર છે. ગમે એટલી ખૂબસૂરત હશે, ગમે એટલી સજાવી દીધી હશે, આસપાસમાં ગમે એટલું ગાર્ડન સરસ મજાનું હશે, ભલે ગમે એટલા લોકો જોવા આવતા હશે, પરંતુ છે તો આખરે કબર. આ છે સાચો પરિચય વસ્તુનો. આ જીવનનો પરિચય આપણે સાચો કે ખોટો, આપણે માત્ર આ જીવનને ઉપરથી જોઈશું તો તાજમહેલની જેમ દેખાશે, ખૂબસૂરત, બહુ જ મજાનું, બહુ આકર્ષક બધી રીતે. પરંતુ આખરે આ જે જીવન છે, જો એને મૃત્યુના માધ્યમથી સમજીશું તો સાચી રીતે દેખાશે. કારણ કે હકીકત એ જ છે, થોડા દિવસ જ એ ખૂબસૂરત દેખાય છે, પછી ધીરે 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 વિદ્રુપ થતું જાય છે, માણસ એકલો પડતો જાય છે. જવાન હોય ત્યારે માણસની અંદર ઘણા બધા માણસોને રસ હોય. જેમ જેમ જવાની જાય તેમ તેમ પછી લોકોને એની અંદરથી રસ ઘટવા માંડે. પછી માણસ એકલો પડતો જાય. ધીરે ધીરે જીવનની અંદર સુનકાર છવાતો જાય. ધીરે ધીરે એને આખું જીવન ઘણી વખત એવું પણ થાય કે અર્થહીન લાગવા માંડે. એમ થાય કે શું છે, બધું નકામું છે, બેકાર છે. જો એ વ્યક્તિએ જીવનનો પરિચય બરાબર રીતે પહેલેથી ના કરેલો હોય તો પાછળથી આવા પ્રકારના ભાવ આવી શકે છે. જો જીવનનો પરિચય બરાબર હોય તો એને આ પ્રકારના ભાવો ના આવે, તો એ પોતાની અંદર મસ્ત રહે. પછી એનું શરીર કેવું થાય છે એને કોઈ લેવા દેવા ન રહે. એનું શરીર ગમે તેવું થઈ જાય, એને કોઈ ચિંતા હોય જ નહીં. જે જીવ શરીરના માધ્યમથી જીવતો નથી એ જીવનના આખરી શ્વાસ સુધી પ્રસન્ન ચિત્ત રહે છે, આનંદિત રહે છે. કોઈ દિવસ એના જીવનની અંદર દુઃખ કે શોક પ્રવેશ કરી નથી શકતા. પરંતુ જે જીવ જીવનને શરીરના માધ્યમથી જુએ છે, ધીરે ધીરે એનું જીવન
અર્થ શૂન્ય બની જવાનું. આ નક્કી વાત છે. અને એ સંદર્ભની અંદર આ ચોથું અધ્યયન છે, બહુ જ અદ્ભુત અધ્યયન છે, અસંસ્કૃત અધ્યયન. આ શરીરની ફિકર છોડી દો એમ બતાવે છે. શરીરની ચિંતા છોડી દો. શરીર નષ્ટ ધર્મા છે. અધુવે અશાસયમી સંસારમીય દુઃખ પૌરાય. આ જે જીવન છે એ અધ્રુવ છે, અશાશ્વત છે, દુઃખથી ભરેલું છે. આવું જ છે જો માણસ માત્ર શરીરનો પરિચય કરે છે. જો આત્માનો પરિચય કરી લે છે તો જીવન બહુ જ અદ્ભુત છે, સુખ, આનંદ અને પ્રસન્નતાથી ભરેલું છે. એની પ્રતિપળ આનંદમય છે, સુખમય છે, શાંતિમય છે, પ્રગતિકારક છે, સતત ધીરે ધીરે ઉત્થાન પ્રાપ્ત કરે જ છે. શરત એ છે આપણે કઈ રીતે આ જીવનને ઓળખીએ છીએ, જીવનને સમજીએ છીએ. અને જીવ જ્યારે જીવનના એક નિશ્ચિત પડાવે પહોંચી જાય ત્યારે તો ચોક્કસ એને જીવનનો સાચો પરિચય કેળવી લેવો જોઈએ. જો જીવનનો સાચો પરિચય કેળવી લે તો બધા સંસારના સુખ અને ભોગ, એની જે આસક્તિ છે, એનું જે એટેચમેન્ટ છે, જેના કારણે જીવ દુઃખી થાય છે પાછો. જેટલી આસક્તિ વધારે જીવ એટલો જ દુઃખી વધારે. કારણ કે આસક્તિના કારણે અપેક્ષા થશે અને અપેક્ષાના કારણે દુઃખ થશે. આ નક્કી વાત છે. જેટલી આસક્તિ વધારે એટલી અપેક્ષા વધારે. કોઈ તમારો મિત્ર હોય, અપેક્ષા ઓછી હોય કારણ કે આસક્તિ એટલી બધી નથી હોતી ત્યાં. પરંતુ તમારા સંતાનો હોય તો આસક્તિ વધારે હોય તો એનાથી અપેક્ષા વધારે હોય. જેટલી અપેક્ષા વધારે હોય એટલું જ એના તરફથી દુઃખ વધારે હોય. આસક્તિને તોડવા માટે જીવનનો સાચો પરિચય બહુ જરૂરી છે. એક બહુ સરસ દ્રષ્ટાંત છે. એક રાજા એક વખત શિકાર કરવા જાય છે જંગલની અંદર. ભૂલો પડી જાય છે. આમ તેમ જુએ છે, એને કંઈ દેખાતું નથી. ભૂખ લાગે છે, તરસ પણ લાગે છે. એકલો પડી ગયો છે કારણ કે ઘોડો બહુ દોડાવ્યો હતો તો એના માણસોથી પણ એ એકલો આગળ નીકળી ગયો હતો. ખૂબ ડીપ જંગલની અંદર થાકી ગયો હતો, હેરાન થઈ ગયો હતો. તેમાં એક એણે જોયું જંગલની અંદર ઝૂંપડી છે નાની. તો આશા બંધાઈ કે ઝૂંપડી છે તો કોઈને કોઈ તો રહેતું હશે એની અંદર. એટલે ઝૂંપડી પાસે પહોંચે છે, ડોક્યું કરીને જુએ છે તો કે એક સંન્યાસી ધ્યાનની અંદર મસ્ત હતા. તો ખુશ થાય, ચલો કોઈક માણસ તો દેખાયું. અને સંન્યાસી છે તો એની પાસેથી જંગલમાંથી બહાર કેવી રીતના નીકળવું રસ્તો પૂછી લઈશ. એટલે સંન્યાસીની પાસે જઈને બેસી જાય છે શાંતિથી. થોડી વારની અંદર સંન્યાસી ધ્યાનથી નિવૃત્ત થાય છે. સામે જુએ છે, પહેરવેશથી જ ખબર પડી જાય છે કે ઉચ્ચ કુલીન વ્યક્તિ છે. પૂછે છે કે કોણ છો તમે? તો કહે છે કે પાસેની જે નગરી છે એનો હું રાજા છું. સારું, સંન્યાસી માટે તો રાજા હોય કે રંક હોય બધું એક જ સરખું. સંન્યાસી કહે છે કે ભૂખ્યા થયા લાગો છો તમે? તો કે હા, ભૂખ તો લાગી છે. તો કે જો ભાઈ, મારી પાસે કે તમારા રાજમહેલ જેવી ખાવા પીવાની વસ્તુ ન હોય. આ તો જંગલ છે, મારી પાસે થોડાક જંગલી ફળ છે,
અને પીવા માટે થોડુંક દૂધ છે, અને દૂધ પણ બહુ ટેસ્ટી નહીં હોય, કારણ કે ગાયનું કે ભેંસનું દૂધ નથી. અમારે અહીંયા ગાય ભેંસ પણ નથી. પણ એક સિંહણ, હું આ જંગલમાં રહું છું તો ઘણા સમયથી પરિચિત થઈ ગઈ છે, એ પણ રોજ આવતી હોય મારી પાસે. અને સંન્યાસી હોય, એકદમ અહિંસાની અંદર તરબોળ હોય, તો હિંસક પશુઓ પણ ઘણી વખત અહિંસક બની જતા હોય છે. આપણા ભાવ કેવા છે ને, એની અસર સામેવાળા ઉપર પડતી હોય છે. તો બહુ જ શુદ્ધ પવિત્ર ભાવ હોય તો ઘણી વખત જંગલી પશુઓ પણ પોતાનો સ્વભાવ, જે રીતના પરમાત્માના સમોસરણની અંદર જાય કોઈ પણ જંગલી પશુ, સિંહ, વાઘ, બધા પોતાનો સ્વભાવ ભૂલી જાય છે. ઘણા સાધુ સંતોની સાથે પણ આવું થાય છે. તો કે સિંહણ મારી પાસે આવે તો મને કોઈ વખત દૂધ જોઈએ તો દોઈ લઉં. તો આજે થોડુંક આ દૂધ પડ્યું છે, થોડુંક તો હું પી ગયો છું, પણ થોડુંક મારી પાસે પડેલું છે આ સિંહણનું દૂધ. જો તમને પસંદ આવે તો તમે પી શકો છો. હવે ભૂખ્યો તરસ્યો માણસ, ભૂખ્યા થયા હો ને તો સૂકો રોટલો હોય ને એ પણ બહુ મીઠો લાગે, બહુ મીઠો લાગે. તે રાજાએ તો જંગલી ફળ ને સિંહણનું દૂધ ને ખાધું. થોડીક શાંતિ થઈ. પછી સંન્યાસીએ કીધું કે તમારે જંગલ બહાર જવું છે તો હું તમને મૂકી દઉં, રસ્તો બતાવી દઉં. એટલે રસ્તા સુધી એને મૂકી દે છે કે અહીંથી હવે સીધા ચાલે જજો, તમારું રાજ્ય આવી જશે. રાજા પોતાના રાજ્યમાં, રાજમહેલમાં પાછો ફરે છે. હવે જેવો રાજમહેલની અંદર ફર્યો પાછો, જે ખાધેલું હતું ને એને ડાયજેસ્ટ નહીં થયું. ખાસ કરીને ઓલું સિંહણનું દૂધ એને પી લીધું હતું. ને આપણે ત્યાં કહેવાય છે, આમ દંતકથા છે કે સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં ટકે, ભલો વ્યક્તિ એને પચાવી ન શકે, ડાયજેસ્ટ ન કરી શકે. રાજા જેવો રાજા, જે બહુ પૌષ્ટિક વસ્તુ ખાતું હોય, એને બહુ પૌષ્ટિક વસ્તુઓ મળતી હોય, પણ એને પણ એ ડાયજેસ્ટ નહીં થયું સિંહણનું દૂધ. અને સિંહણનું દૂધ ચડી ગયું મગજ ઉપર. અને ભયાનક કામ વાસના, ભોગની ઈચ્છા એટલી તીવ્ર થઈ, એટલી તીવ્ર થઈ, બહુ જ ભયાનક. 24 કલાક સુધી એના મનની અંદર એ ભયાનક તીવ્ર કામેષણા, ભોગેષણા રહી. 24 કલાક પછી અતિ ભોગ, અને એ પછી એના મનમાંથી એ જે વાસના હતી એ શાંત થઈ. જે ઓલું દૂધ ચડી ગયું હતું ને સિંહણનું મગજ ઉપર, દૂધ આમ પણ નોર્મલમાં પણ દૂધ એ મગજની અંદર વિકાર કરે, એ તો ખ્યાલ છે ને તમને. એટલે જ આપણે ત્યાં જૈન શાસ્ત્રની અંદર દૂધ વગેરેને વિગઈ કહી છે. 5 કે 6 વિગઈ આવે છે ને, એ વિગઈનો અર્થ શું? વિકૃતિ. સંસ્કૃતની અંદર એનો વિગઈ પ્રાકૃત શબ્દ છે, સંસ્કૃત શબ્દ છે વિકૃતિ. વિકૃતિ એટલે શું? મગજને વિકૃત કરે, મનની અંદર વિકાર પેદા કરે, શરીરને પુષ્ટ કરે. અને યાદ રાખજો, લગભગ આ નિયમ છે, જે વસ્તુ શરીરને પુષ્ટ કરે છે એ મનની અંદર લગભગ વિકાર કરશે. આપણે ભલે એને સાત્વિક કહી દઈએ કે દૂધ એટલે શું? સાત્વિક આહાર છે. મરચા વગેરે શું છે? તો કે તામસિક આહાર છે. આમ આપણે ભલે બે વસ્તુનો ભેદ કરતા હોઈએ, પણ એકચ્યુઅલની અંદર મગજ ઉપર તો અસર કરે જ છે, વિચારો ઉપર. અને એટલા માટે આપણા જૈન શાસ્ત્રોની અંદર તો એને વિગઈ, વિકાર કરનારી વિકૃતિ એ બતાવેલી છે. નોર્મલ દૂધ, ઘી વગેરેને પણ. તો આ તો સિંહણનું દૂધ હતું, એ કેટલો વિકાર કરે. અને ખરેખર એના મગજની અંદર ભયાનક વિકાર આવ્યો. એ શાંત થયો. એ પછી એ વિચાર કરે છે કે અરે હું રાજા,
અને આ દૂધ પીધા પછી મને પણ આવી પાપ ઈચ્છા કામ વાસનાઓ પ્રગટ થઈ, ભયાનક કામ વાસનાઓ, અને હું મારી જાત ઉપર કંટ્રોલ ન કરી શક્યો. આટલા ભોગ અને વિલાસોની અંદર હતો, આટલી મારી રાણીઓ, અને છતાંય તે આટલા ભોગ ભોગવ્યા પછી પણ મારી જાત ઉપર હું કંટ્રોલ ના કરી શક્યો, અને 24 કલાક સુધી એ વિષય વાસના મારા મગજ ઉપર સવાર થયેલી રહી. તો ઓલો સાધુ તો રોજ સિંહણનું દૂધ પીએ, તો એની શું હાલત હશે? એને સીધું આપણે તો શું કરીએ, એક ને એક સીધા બે. એટલે એને વિચાર કર્યો કે સાધુ, હું રાજા ભુક્ત ભોગી, જેણે બધું માણેલું છે, સંસાર માણેલો છે, એને પણ તકલીફ થઈ ગઈ કંટ્રોલ કરવામાં. તો ઓલો સંન્યાસી સાધુ જરૂર ઉપરથી સંન્યાસી હશે, પણ ભ્રષ્ટ આચારી હશે. અને આવો વ્યક્તિ રોજ સિંહણનું દૂધ પીવે, કેટલા ખોટા કામ કરતો હશે. એને તો મારી નાખવો જોઈએ. મગજની અંદર વિચાર આવે છે, રાજા વાજાને વાંદરા, એના કઈ ભરોસા ન હોય. એટલે રાજા તલવાર લઈને પહોંચી જાય છે એના આશ્રમમાં, ઓલી ઝોપડી, અને કહે છે કે તમે મરવા માટે તૈયાર થઈ જાઓ. કેમ ભાઈ? મારાથી એવી કઈ ભૂલ થઈ કે જેથી કરીને તું મને મારવા આવ્યો? મને સમજવું છે, મને કંઈ ડર નથી મૃત્યુનો, પણ મને સમજવું છે. તો રાજાએ પોતાની આખી આપવીતી કહી દીધી કે તમારું એક આટલું કમથું સિંહણનું દૂધ મેં પીધું હતું, એની અંદર મારા મનની અંદર ભયાનક વિકાર વાસના જાગી, જેને હું ભુક્ત ભોગી એવો રાજા પણ કંટ્રોલ ના કરી શક્યો. તો તમે તો સંન્યાસી છો, તમે તો એવા ક્યાં સંસારના મજા પણ માણ્યા છે, અને છતાંય રોજ રોજ સિંહણનું દૂધ પીતા હો તો જરૂર ઉપરથી કપડાં તમારા સંન્યાસીના, પણ અંદરથી આચાર ગડબડ જ હશે. મરવા માટે તૈયાર થઈ જાઓ. સંન્યાસીએ કીધું ઠીક છે, પરંતુ મારી એક ઈચ્છા છે. તો કે શું? તો કે આજે આ એક કટોરો, મોટો કટોરો હતો, આ દૂધ તમે પી લ્યો, બસ આ મારી ઈચ્છા. મને બીજી કોઈ ઈચ્છા નથી. ને મરતા માણસની છેલ્લી ઈચ્છા તો પૂરી કરવી પડે ને. રાજાએ વિચાર કર્યું કે ઠીક છે, ચલો. કટોરો ભરીને દૂધ હતું. પહેલા દિવસે તો થોડુંક બચેલું દૂધ પીધું હતું, આજે તો આખો કટોરો ભરીનું હતું. પી ગયો રાજા દૂધ. એટલે ઓલો સંન્યાસી ખડખડાટ હસવા માંડ્યો. રાજા કહે છે કે અત્યારે તો મરવાના છો ને તમે હસો છો? તો હસવું નહીં શું કરું? અરે હું તો મરવાનો, પણ તું કંઈ બચવાનો નહીં, તું મરી જવાનો. કારણ કે આટલું અમથું દૂધ તું નહોતો પચાવી શક્યો. તને ખબર છે ને શું થયું તું? હાલત તારી 24 કલાક તારી હાલત બગડી ગઈ હતી. આખો કટોરો ભરીને જો પીવે ને માણસ, તો 24 કલાકથી વધુ 1 મિનિટ પણ જીવી ન શકે. એટલે તારું કાઉન્ટડાઉન ચાલુ અત્યારથી, ટીક ટીક, 24 કલાક બસ, પછી 1 મિનિટ પણ નહીં. એટલું જ તું જીવવાનું છે. હવે વિચાર કરી લે તારે શું કરવું મારી સાથે. મને મારી નાખવો તો મને કંઈ વાંધો નથી, તું મારી નાખ, પણ સંન્યાસીના કપડાં છે, સંન્યાસીને મારી નાખવો અને એ તે મરતા મરતા તારે એવું કામ કરવું હોય તો કર, મને કંઈ વાંધો. હવે ભલભલા માણસની સામે મોત દેખાતું હોય તો પછી એમ થાય કે આવું ખોટું પાપ મારે ક્યાં કરવું? હવે આવું માથે પાપ લઈને ક્યાં જવું હવે પરલોકની અંદર? ભલે છો પોતાના પાપે મરતો આ સંન્યાસી થઈ જાય ને કોઈને પણ આવી. રાજા એકદમ ઉદાસ થઈ ગયો કે યાર હું ક્યાં આવી ગયો અહીંયા, અને મેં ક્યાં દૂધ પી લીધું? અને આ સંન્યાસી કહે છે તો સાચું જ હોવું જોઈએ. છતાંય મનની અંદર થોડીક શંકા થાય, કદાચ હું જો જીવી ગયો તો કે હું અહીંથી ભાગવાનું નથી, તું ચિંતા નહીં કર, મારી નાખજે મને આવીને, પણ મને ખબર છે તું 24 કલાકથી 1 મિનિટ વધારે નથી ટેકવાનો. એટલે ઓલો તો એકદમ હતાશ થઈ ગયો. ધીમે ધીમે પોતાના રાજમહેલ પાછો ફરે છે, પણ હવે રાજ્યની અંદર એને કોઈ રસ નથી. મગજની અંદર શું દેખાય? રાણીઓ એને પાસે પ્રેમ
પૂર્વક એકદમ બોલે છે, વ્યવહાર કરે છે, બહુ જેને કે પોતાનો પ્રેમ હાવભાવ પ્રદર્શિત કરે છે, પણ એ રાણીઓના રૂપની અંદર એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. સેનાપતિ, મંત્રી વગેરે રાજકાજની અંદર કંઈક પ્રશ્નો પૂછે છે, પણ એની અંદર હવે રાજકાજની અંદર પણ એને કાંઈ રસ નથી. કોઈ વસ્તુની અંદર જ રસ નહીં. ભોજનનો સમય થાય છે તો ભોજન એની સામે, પરંતુ એને ખાવા, કારણ કે એને તો હવે તો એમ જ થાય કે હવે તો બસ 20 કલાક રહ્યા, ઘડિયાળ સામે જ પછી દેખાય કે હવે તો 19 કલાક, હવે તો 18 કલાક, હવે તો 16 કલાક, હવે તો 14 કલાક, હવે તો 10 કલાક, હવે તો 8 જ કલાક. ધીમે ધીમે કાઉન્ટડાઉન ચાલુ જ રહે, સતત પ્રતિપળ. એમ લાગે કે હવે એક એક મિનિટ મોત નજદીક આવતું જ જાય છે. ઘણની જેમ ઓલા સાધુના શબ્દો એના મગજની અંદર અથડાયા કરે. હવે તો 4 જ કલાક બાકી છે ને, હવે 2 જ કલાક, હવે તો છેલ્લો 1 જ કલાક. કાંઈ વસ્તુની અંદર, કોઈ વસ્તુની અંદર એને રસ નહીં. હવે તો અડધો જ કલાક, હવે તો 15 જ મિનિટ, 14 મિનિટ, 13 મિનિટ, એક મિનિટ ઓછી થતી ગઈ. હવે 5 જ મિનિટ, હવે 4 જ મિનિટ, હવે 3 જ મિનિટ, હવે 2 જ મિનિટ, 1 જ મિનિટ. હવે એને એમ થાય કે બસ હવે મરી જઈશ. અને એ રીતે પસાર થઈ ગઈ. પછી અડધો કલાક ઉપર પસાર થઈ ગયો, પછી કલાક પસાર થઈ ગયો, પછી 2 કલાક પસાર થઈ ગયા. હજી જીવતો જ હતો, મર્યો નહીં. એટલે એને એમ થાય છે કે ઓલા સાધુએ મારી સાથે બદમાશી કરી, એને હું મારવા ગયો હતો ને એટલે આવું ગપ્પું ઠોકી દીધું. તો લાવને જઈને જોઉં તો ખરો શું છે. ઝૂંપડામાંથી ભાગી જ ગયો છે. છતાંય ક્યુરિયોસિટી, આપણને ક્યુરિયોસિટી જ થાય જ. આપણને એમ થાય કે આ કદાચ નથી જ, અને છતાંય એક વખત આપણે આમ જોઈ લો ને, કંઈક કદાચ હોય. માણસ માત્રનો સ્વભાવ છે. તે ઝૂંપડા સુધી પહોંચે છે, જુએ છે, તો આરામથી મસ્તીની અંદર ધ્યાન કરતા હતા. રાજાને વિચારવું પડી ગયું કે આને ભાગવાનો ટાઈમ હતો, મોતથી બચી શકે એમ હતો, હું એને મારવા જ ગયો હતો અને આ ભાગ્યો નથી. એટલે ક્યુરિયોસિટી હજી વધે છે. એ બેસી જાય પાસે. થોડી વાર પછી સાધુ આંખ ખોલે છે અને કહે છે કે મને ખબર હતી તું આવવાનો છે. તો કે તમને ખબર હતી કે હું આવીશ તો તમે ભાગી કેમ નહીં ગયા? તો કે મને મૃત્યુનો ડર હોય તો હું ભાગું ને ભાઈ. હું તો ફક્ત તને એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે કરીને અહીંયા બેઠો છું. આખી ઘટના તને ઉત્તર આપવા માટે હતી. તો કે મને ઉત્તર? મેં તો કોઈ પ્રશ્ન પૂછ્યો જ નથી. કોઈ પ્રશ્ન પૂછ્યો તો રાજાએ? ઘટનાની અંદર ક્યાંય પ્રશ્ન દેખાયો તમને? હતો પ્રશ્ન. સૌથી મેઇન પ્રશ્ન આપણો એ જ છે, જે રાજાનો અવ્યક્ત પ્રશ્ન હતો. જ્યારે બીજી વખત સાધુની ઝૂંપડીમાં પહોંચે છે, દૂધ પીધા પછી, એટલે પહેલી વખત તો ભૂલો પડીને ગયો હતો, બીજી વખત એ રાજાને મારવા ગયો. જ્યારે બીજી વખત મારવા જાય છે ત્યારે એ સાધુને શા માટે મારવા ગયો હતો? રીઝન શું હતું? એને રાજાને એવો વિચાર, એવી કલ્પના આવી કે હું આટલું અમથું દૂધ પચાવી ન શક્યો, ડાયજેસ્ટ ન કરી શક્યો, મારા મનની અંદર ભયાનક વિકાર, વિષય વાસના ઉત્પન્ન થયા, તો આ તો રોજ રોજ દૂધ પીતો હશે તો એ કેવી રીતના ડાયજેસ્ટ કરી શકે? ડાયજેસ્ટ કરી જ ન શકે. આ એના મનની અંદર પ્રશ્ન આવ્યો ને, આ પ્રશ્ન થયો ને. એ પ્રશ્નને સંન્યાસીએ સમજી લીધો હતો. એટલે રાજાને કીધું કે તારા મનની અંદર એ પ્રશ્ન હતો કે હું દૂધ કેવી રીતના રોજ પચાવતો હોઈશ, હું નહીં જ પચાવી શકું, એટલે હું ભ્રષ્ટ કામ કરતો હોઈશ, એટલે તું મને મારવા આવ્યો, બરાબર? તો કે હા. બસ એ જ તારા મનનું સમાધાન કરવા માટે મેં બીજી વખત મોટો કટોરો ભરીને તને દૂધ પીવડાવ્યું હતું. એ પણ સિંહણનું દૂધ જ હતું. મોટો કટોરો ભરીને પહેલાં આટલું દૂધ પીધું હતું, 24 કલાક તને વિષય વાસના રહી હતી, અને આટલો મોટો કટોરો ભરીને તે દૂધ પીધું, તો તું મને બતાવ કે એ પછી એક પળ માટે પણ તને વિષય વિકાર ઉત્પન્ન થયો હતો? રાજાએ કીધું કે ના. તો કે કેમ? તો કે કેવી રીતના? મને તો કોઈ સંસારની અંદર કોઈ વસ્તુની અંદર રસ નહોતો. તો કે શા માટે? તો કે મારા
મનની સામે તો એક જ વસ્તુ રમી રહી હતી કે સાધુએ કીધું છે કે 24 કલાક પછી મરી જવાનું. તો સતત મારા મનની સામે મૃત્યુ રમતું હતું. આટલો કટોરો ભરીને દૂધ પી ગયો અને છતાંય તે મને વિકાર આવ્યા નહીં. તો કે બસ આ જ છે. પહેલી વખત સામાન્ય અવસ્થાની અંદર તે દૂધ પીધું હતું, તને વિકાર આવ્યા, અને બીજી વખત તે તારા મનની અંદર મૃત્યુનું ચિંતન ચાલતું હતું, કટોરો ભરીને દૂધ પીધું અને છતાંય વિકાર ન આવ્યા. મૃત્યુનું ચિંતન આસક્તિને તોડી નાખે છે. આપણે ત્યાં 12 પ્રકારની ભાવનાઓનું ચિંતન છે. અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, 12 પ્રકારની ભાવનાઓનું ચિંતન શેના માટે છે? આપણું મગજ છે સામાન્ય અવસ્થાની અંદર લગભગ કામ, ભોગ, વિષય વગેરેના વિચાર સતત કરતું રહેશે. એનાથી આપણે નિવૃત્ત જલ્દીથી નહીં થઈ શકીએ. પરંતુ જો એનાથી નિવૃત્ત થાય જીવ, તો સાધના માર્ગની અંદર આગળ વધી શકે. કારણ કે જ્યાં સુધી વિષય, વિકાર વગેરે મનમાંથી, વિચારોમાંથી જતા નથી, ત્યાં સુધી સમ્યક ચિંતન તમે કરશો તો કરશો કેવી રીતના? આપણા મનની અંદરથી દુર્વિચારો જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી સદવિચારો સ્થાપિત થશે. તો થશે કેવી રીતના? કોશિશ કરશું આપણે ધ્યાન કરવાની, અને વળી પાછું કંઈક ને કંઈક દુર્વિચાર આપણા મનની અંદર પ્રવેશશે, ધ્યાનને તોડી નાખશે. આ થાય ને? જો કદાચ કોઈક જીવ ધ્યાન માટેની કોશિશ કરતો હોય તોય તે એને આ એક પ્રશ્ન છે એ હેરાન કરશે, કરશે અને કરશે. વિચાર આવશે, આવશે અને આવશે. એકાગ્રતા તૂટશે, આ નક્કી વાત. એની ચાવી છે આ ભાવનાઓનું ચિંતન. એટલે જ આપણે ત્યાં ધર્મ ધ્યાન પહેલા ભાવનાનું ચિંતન એની ઉપર જોર આપેલું છે. અને એ ભાવનાઓના ચિંતનની અંદર સૌથી પહેલી ભાવના છે અનિત્ય ભાવના, જે આ 4થું અધ્યયન છે. અસંસ્કૃત અધ્યયન. આ જીવનનું પરિચય મૃત્યુના માધ્યમથી. જે ઉગે તે અથવે, ફૂલે સો કુમિલાય, જો ચુનીએ સો ઢહી પરે, જામે સો મરી જાય. સૂરજ ઉગે છે તો અસ્ત પણ થઈ જાય છે. જે ઉગે સે અથવે, ફૂલે સો કુમિલાય. અને ગમે એટલું ખૂબસૂરત ફૂલ હોય, થોડા જ સમયની અંદર કરમાઈ જાય છે. જો ચુનીએ સો ઢહી પડે. બહુ જ રાગપૂર્વક, આસક્તિપૂર્વક આ મહેલો બનાવ્યા હોય, તૂટી જાય છે. કોઈનું ક્યાંય ચિહ્ન બચતું જ નથી. મોટા મોટા શેઠિયાઓ, રાજા મહારાજાઓ, સિકંદર જેવો વિશ્વ વિજેતા ક્યાં રહેતો તો, કઈ જગ્યાએ એનું સ્થાન હતું, ક્યાંય એક ઓળખ નથી, એક નિશાની નથી. કશું જ કોઈની નિશાની બચતી નથી. બધાની નિશાનીઓ ખોરવાઈ જાય છે, બધું જ ખતમ થઈ જાય છે. નક્કી છે વાત. જામેસો મરી જાય. જે જન્મે છે, જન્મે જે અવનિતલમાં સર્વ તે મરે છે. આ
મૃત્યુલોકની અંદર આ પૃથ્વી ઉપર જે પણ પેદા થાય છે બધાને મરવું પડે છે. આમ વિચારીને જે નષ્ટ ધર્મા છે એના પ્રત્યેનો જો રાગ ઓછો કરવામાં આવે, અને જે નષ્ટ ધર્મા નથી, નષ્ટ ધર્મા કોણ નથી? હું જે બોલે છે તે આત્મા. એ જે હું, જે આત્મા છે એ શાશ્વત છે. જે નષ્ટ ધર્મા છે એના માટે તો ખૂબ કર્યું, આખી જિંદગી કર્યું છે આપણે, પરંતુ જે શાશ્વત છે એવા આત્મા માટે આપણે શું કરીએ છીએ? આખી જિંદગી આપણને જે પ્રાપ્ત થઈ છે, આ આખી જિંદગીની અંદર શરીર, સંબંધીઓ, સંસાર, સંપત્તિ, આના માટે બહુ જ કર્યું. આત્મા માટે કેટલું? એક માણસનું એવરેજ આયુષ્ય જો 75 વર્ષ આપણે ગણીએ તો એ 75 વર્ષ ક્યાં જાય છે, કેવી રીતના જાય છે, કોઈ દિવસ સમજ્યું છે ખરું? કે આપણે સમજો કે એક એવરેજ આપણે નીકાળીએ, કોઈક 80 વર્ષ 85 વર્ષ જુએ તો કોઈક 70માં જ ચાલ્યો જાય, 65માં જ ચાલ્યો જાય. એવરેજ માણસનું આપણે એમ વિચારીએ તો 80 વર્ષ જો 75 વર્ષ જો વિચારીએ, 75 વર્ષમાંથી 25 વર્ષ તો ફક્ત ઊંઘતા જાય છે. કારણ કે એવરેજ માણસ 8 કલાક ઊંઘે. એકદમ બાળક હોય ત્યારે 20 કલાક, 18 કલાક, 16 કલાક એવી રીતના ઊંઘતો હોય, પછી ધીરે ધીરે એની ઊંઘ ઘટે. વૃદ્ધાવસ્થામાં કોઈક 4 કલાક કે 5 કલાક ઊંઘતો હોય. પરંતુ આખા ટોટલ 75 વર્ષનું જો એવરેજ નીકાળવામાં આવે તો લગભગ પ્રાય કરીને માણસ 8 કલાક જીવતો હોય. હે, બરાબર છે? એટલે દિવસના 8, 24 કલાકમાંથી 8 કલાક એટલે ત્રીજો ભાગ, એટલે 75 નો ત્રીજો ભાગ કેટલા થયા? 25 વર્ષ તો માણસ માત્ર ઊંઘતા એટલે એની પાસે રહે છે કેટલા? 50. એ 50 વર્ષ કેવી રીતના કરે છે? તો કે આ જે વર્ષો છે 75 વર્ષો, એની અંદર એવરેજે 4 કલાક ભણે. વાંચન, અભ્યાસ, જે પણ કયો એ, જે એના ભવિષ્ય માટે પણ જરૂરી હોય, લગભગ એવરેજ 4 કલાક તો એને, કારણ કે એના અભ્યાસકાળની અંદર એ 18 ને 20 કલાક પણ ભણતો હોય છે. પહેલા અને પાછળ એ ભણવાનું ઓછું કરી દે છે, પણ આખું ટોટલ આપણે ગણીએ તો 4 કલાક ગણવું પડે આપણે. 4 કલાક એના ભણવામાં, એટલે કયું ભણવામાં? હે, ધર્મનું નહીં, કયું ભણવામાં? હા, પૈસા માટે, કે પછી જનરલ નોલેજ માટે, કે પછી ગોસિપ વાળા. મોટો થઈને પછી શું કરે? ટાઈમ હોય ને તો ઓલા ગોસિપના મેગેઝિન ઉપાડીને વાંચશે. એની અંદર રસ આવશે, પણ એને ધર્મની ચોપડી આપો કે કંઈક આત્મચિંતન માટેની, એ એને નહીં ગમે. જિંદગીમાં કોઈ દિવસ કર્યું હોય તો એ ગમે ને, એ મોટી ઉંમરે એને. 4 કલાક એને જે પૈસા વગેરે કમાવાના છે એના માટે ભણવામાં એને જાય એવરેજ. બાકી બધું વાંચવામાં આપણે 4 કલાક ઓછામાં ઓછા ગણીએ એવરેજ. 12.5 વર્ષ તો એની અંદર નીકળી જાય છે ના, બરાબર છે? 4 કલાક એટલું તો કમાવાની અંદર જાય જ છે એવરેજ. હે, એનાથી તો ઓછું નહીં જાય ને એવરેજ નીકાળીએ ત્યારે. એટલે કમાવવા માટે પહેલા ભણવા માટે, એ પણ પૈસા માટે, અને પછી બીજા 4 કલાક એ પછી કમાવા માટે રિયલ અને ફિલ્ડમાં આવવું પડે. ઓલું કમાવા માટેની થિયરી હતી અને હવે પ્રેક્ટિસ. 4 કલાક બીજા, એટલે 12.5 વર્ષ
75 કેટલા ગયા? 50 ગયા. બીજા 25નો હિસાબ. માણસ ખાવા પીવામાં લગભગ એવરેજ 2 કલાક કાઢતો હોય છે, લગભગ. બરાબર? એટલે 6.25 વર્ષ બીજા ગયા જમવામાં, ખાવામાં. કારણ કે શરીરને ટકાવી રાખવું છે ને, શરીર માટે બધું કામ શરીર માટે આપણે કરીએ છીએ સતત. 1 કલાક છે આપણે નોર્મલની અંદર, એ નાહવાની અંદર, આપણે નાહવામાં, ફ્રેશ થવામાં કલાક, એટલું તો એવરેજ ગણાય. એટલે લગભગ 3 વર્ષથી ઉપરનો સમય આપણે ફક્ત નાહવામાં ગાળી દેતા હોઈએ છીએ. 3 વર્ષથી થોડોક ઉપર નાહવાની અંદર. 1 કલાક મનોરંજન આપણે ગણીએ, એન્ટરટેઇનમેન્ટ, એવરેજ 3 વર્ષ આપણે મનોરંજન માટે ગાળીએ છીએ. 1 કલાક આપણે સોશિયલ, ફ્રેન્ડ વગેરે માટે લગભગ ઓન એન એવરેજ આટલું કરતા જોઈએ છીએ. એટલે બીજા 3 વર્ષ એના માટે. લગભગ બધી જ જગ્યાએ મિનિમમ ટ્રાવેલિંગની અંદર 2 કલાક જાય. અને પછી તમારે અમેરિકા જેવું હોય તો પછી એ કલાકો પાછા, હા, 2 કલાક પણ જો ટ્રાવેલિંગ ના ગણે ને, 6.25 વર્ષ તો બચારાને કારની અંદર કે ટ્રેનની અંદર કે ટેક્સીની અંદર કે બસની અંદર કે પ્લેનની અંદર જતા હોય છે. એના જીવનના 6.25 વર્ષ ઓન એન એવરેજ અડધો કલાક આ બધા જે સાધનો છે, ઘણી વખત ટ્રેનમાં જવું પડે કે બસમાં જવું પડે કે પ્લેનમાં જવું પડે, અડધો કલાક પણ જો વેઇટિંગ ટાઈમ ગણીએ ને આપણે એવરેજ, તો ફક્ત આની રાહ જોતા જ આપણે 1.5 વર્ષ બચે. કેટલું ગણતરી કરી? અડધો કલાક બચ્યો. હવે એ એવરેજ ધર્મ માટે નીકળે તો નીકળે, અને નહીં તો એ પણ જાય. આ ટોટલ જિંદગીનો હિસાબ છે આપણો, ટોટલ હિસાબ. અને બધા જ આવી રીતના જીવે છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેં તત્ પશુભીર નરાણામ. પશુ પણ આવી રીતના જ જીવે છે. એના અમુક કલાક અમુક ક્રિયાની અંદર વધારે હોય છે, બસ આમ તેમ. બાકી જે ક્રિયાઓ આપણે કરીએ છીએ એ ક્રિયાઓ પશુ પણ કરે છે. 4 મુખ્ય ક્રિયાઓ છે આપણી: આહાર, ફૂડ; નિદ્રા, સ્લીપિંગ; ઇટિંગ, સ્લીપિંગ; ત્રીજું મૈથુન, એટલે કે સંતાન ઉત્પત્તિ, એના માટેની ક્રિયા; અને ભય, ડરથી જ આપણે બેંક બેલેન્સ, ડરથી જ આપણે પ્રોપર્ટીઝ, આ બધું શેના કારણે છે? આપણને ભય છે મનની અંદર કે કાલે ઉઠીને જો મને કશું નહીં મળે તો, એટલે પહેલાથી જ આપણે વસાવી લઈએ છીએ. જેટલું થાય એટલું વધારે ને વધારે વસાવતા જઈએ, વધારે ને વધારે, વધારે ને વધારે, વધારે ને વધારે. ભય સંખ્યા છે, બહુ જ ભય સંખ્યા છે. એક શેઠિયો હતો, એણે પોતાના મુનિમને પૂછ્યું કે ભાઈ, તું હિસાબ તો ચોપડા બધા રાખે તો હિસાબ તો લગાય કે આપણી પાસે કેટલા રૂપિયા છે, કેટલી સંપત્તિ છે. તો ઓલા હિસાબ ગણવા બેઠો, બહુ લાંબો હિસાબ થયો. પછી છેલ્લે આખરે શેઠની પાસે આવીને કહે છે, શેઠજી, બહુ ખુશ થતો હતો. અરે કે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કે 7 પેઢી ચાલે એટલું આપણી પાસે છે. કે ન ઓલો ટેન્શનમાં કે મારી 8મી પેઢી શું કરશે. બધાની આપણી આ જ દશા છે. જીવન જરૂરિયાતનું ઘણું બધું હોવા છતાં એ જે છે એ ઓછું જ પડે છે. ક્યારેય આપણને એમ નથી થતું કે
ઘણું છે, વાંધો નથી. હવે મને આનાથી વધારે જોતું નથી. આવે તોય તે ધકેલી દે કેટલા. પરિગ્રહ પરિમાણ ખરું આપણા જીવનની અંદર? પરિગ્રહનું પરિમાણ એટલે શું? તો કે આટલું જ અને આટલાથી વધારે હું નહીં રાખું. જો મળશે ને તોય નહીં રાખું. એવું પરિમાણ ખરું આપણા જીવનની અંદર? પરિગ્રહ પરિમાણ ના હોય, હે, તો થોડીક ધારણાઓ ઓછી કરી દેવી. માણસને 100 કરોડની ઈચ્છા હોય, પણ કદાચ જેને કહે કે પુણ્યનો પન્નો ઓછો પડે, ટૂંકો પડે, પરંતુ જીવનને કમ્ફર્ટેબલી જીવી શકાય એટલું તો છે ને, ત્યાં તો વાંધો આવે એવો નથી ને. શું ચિંતા કરવાની પછી? દાળ ભાત શાક રોટલીને છાપરું અને પહેરવા માટે કપડાં, આટલું જીવનના અંત સુધી લગભગ મળી જાય એટલું તો ભેગું થઈ ગયું ને. આપણે જાતને પૂછવાનું છે, એટલું થઈ ગયું તો ક્યાં ચિંતા છે? કારણ કે આખરે સોના અને ચાંદીને કંઈ બટકા ભરી નથી શકવાના આપણે. એ એમ જ રહી જવાનું છે. આપણી પાસે ઘણું હોય છે, પણ આપણને એમ થાય આપણે પછી બીજાનું જોઈએ કે આની પાસે તો 100 તોલા છે ને મારી પાસે તો 50 જ તોલા છે. એની પાસે તો 5 હીરાના સેટ છે ને મારી પાસે તો 2 જ હીરાના સેટ છે. એની પાસે તો આટલું મોટું ઘર છે ને મારી પાસે ભાઈ સુવાના કેટલામાં એ 6x6 નો જે પલંગ હશે એ અડધો તમારો ને અડધો એમાંય પૂરો તમારો નહીં. શું ચિંતા કરવાની? જીવનને જો આવી રીતના ઓળખીએ ને તો જીવન બહુ મધુર છે. અશાંતિ ચાલી જાય. આપણા જીવનની અંદર અશાંતિ છે, દુઃખ છે, ચિંતાઓ છે, તણાવ સ્ટ્રેસ છે, બધું જ છે આપણા જીવનની અંદર. અને એનો ઉપાય એક જ છે, જીવનનું મૃત્યુના માધ્યમથી પરિચય. આ બધાનો એક ઉપાય છે. ધ્યાન પહેલા જ મન શાંત થઈ જાય. ધ્યાન તો પછીની વાત છે. અત્યારે આપણે ધ્યાન કરશું, પણ આ આખું ચિંતન ધ્યાનની ભૂમિકા રૂપ છે. જ્યાં આ ચિંતન આવ્યું બધી જ તકલીફો શાંત. અને એ ચિંતન હસતા હસતા એટલે કે પ્રસન્નતાપૂર્વક કરવાનું છે. મારું તો જીવ હવે તો હું મરી જવાનું, એવી રીતના નહીં, અવસાદથી નહીં, શોકગ્રસ્ત થઈને નહીં, પરંતુ જ્ઞાનપૂર્વક, સમજદારીપૂર્વક કે આ જીવન છે. આવી રીતના બધાની સાથે થાય છે. તીર્થંકર જેવા તીર્થંકરો પણ ચાલ્યા ગયા. આપણે કહેવાય છે કે અસંખ્ય ઇન્દ્રો એમની સેવા કરતા હોય. એ તીર્થંકર ભગવંતો પણ ચાલ્યા ગયા, ગણધર ભગવંતો પણ ચાલ્યા ગયા, 14 પૂર્વીઓ અને વિશિષ્ટ લબ્ધિ સંપન્નો પણ ચાલ્યા ગયા. દેવતાઓને પણ ત્યાંથી ખરવું પડે છે, ચવવું પડે છે. બધાને જીવનની અંદર મરવું પડે છે. તો હું કઈ અમરપટ્ટો લઈને નથી આવેલો, અને મારી આ જે પણ સમસ્ત સંપત્તિ છે એ કંઈ પણ મારી સાથે રહેશે નહીં. અંજલિ જલ જ્યું આયુ ઘટત હે, દેત પહોરિયા ઘરિય ઘાઉ રે, ક્યા સોવે ઉઠ જાગ બાઉ રે. આનંદનજીનું છે. અંજલિ જલ જ્યું આયુ ઘટત. કેવું? ઓલા ગુજરાતી કવિએ બહુ સરસ શબ્દોની અંદર કીધું છે, જીવન કેવું છે. બહુ જ સરસ રીતે જીવનનું વર્ણન કર્યું છે. પ્રેમે ખોબો જલ સરિતથી લઈને ઘેર ચાલ્યો. નદીમાંથી પ્રેમે ખોબો જલ સરિતથી લઈને ઘેર ચાલ્યો, હૈયું મારું છલબલ હતું પૂર્ણ ઉમંગ ખેલો. આપણા જીવનનું આ આખું વર્ણન છે. આની અંદર કે અમુક ઉંમરની અંદર આપણે ઉમંગથી ઘેલા હોઈએ છીએ. એ ઉંમરની અંદર તત્વજ્ઞાન સમજાય નહીં, કારણ કે એ ઉંમર જ એવી છે. ઉમંગની અંદર ઘેલો થઈ જાય વ્યક્તિ.
એટલે જલ્દીથી સત્ય સત્ય રૂપે સમજાય જ નહીં. એ ઉંમર જાય, થોડીક પાકટ અવસ્થા આવે, ત્યારે જીવને જીવનનું રહસ્ય સમજવા મળે. પ્રેમે ખોબો જલસરિતથી લઈને ઘેર ચાલ્યો, હૈયું મારું છલબલ હતું પૂર્ણ ઉમંગ ઘેલો. બુંદે બુંદે સલીલ પાણી, બુંદે બુંદે સલીલ ટપક્યું, તોય ન ભાન આવી. રોજ જેવો એક દિવસ આથમ્યો અને પાછો બીજો દિવસ ઉગ્યો, એટલી વારમાં એક દિવસ આપણા લાઈફમાંથી કટ થઈ ગયો. અને વર્ષે 360 365 દિવસ કટ થઈ જાય એટલે આપણે ઉમંગ ઘેલા બની અને ખુશ ખુશ થઈએ. હેપી બર્થડે, હેપી ડેથ ડે છે. બર્થડે ક્યાંથી છે? એક વર્ષ ઓછું થઈ ગયું. તમારી પાસે ગજવાની અંદર $100 હોય અને $10 પડી ગયા એમાંથી, તો ખુશી કે દુઃખ? અને આપણે હેપી બર્થડે, શું છે હેપી બર્થડે? ક્યાંથી હેપી બર્થડે છે? હે, ગણેલા જ છે, આપણે ગણેલા જ લેવા છીએ. એક શ્વાસ વધારે નથી મળતો. આપણો શ્વાસ છે ને એ કરવત જેવો છે. જૂના જમાનામાં મોટા મોટા ઝાડ છે ને, કાપવા માટે ઓલી મોટી કરવત હોય, બે બાજુ બે માણસ બેઠેલા હોય, બંને એક એક છેડા પકડે અને એક આમ ખેંચે ને બીજું આમ ખેંચે, એક આમ ખેંચે ને બીજું આમ ખેંચે. આ બાજુ જાય ત્યારે પણ ઝાડ કપાય ને આ બાજુ જાય ત્યારે પણ ઝાડ કપાય. એવી રીતના જ શ્વાસ જ્યારે અંદર જાય ત્યારે પણ આયુષ્ય કટ થાય, બહાર નીકળે ત્યારે પણ આયુષ્ય કટ થાય. જેટલા શ્વાસોશ્વાસ લઈને આવ્યા છે એનાથી વધારે એક નથી મળવાનું. સતત લગાતાર ક્ષય થઈ જ રહ્યું છે, સતત. હે, સતત બુંદે બુંદે સલીલ ટપક્યું, તોય ન ભાન આવી. વર્ષો ઓછા થતા જાય છે, દિવસો ઓછા થતા જાય છે, લગાતાર જીવન ઓછું થતું જાય છે, તોય ન ભાન આવી. ગેહે જઈ નિરખું તવ તો અંજલિ સર્વ ખાલી. અને માણસ ઘરે જઈને જુએ, ખોબા તરફ ધ્યાન જાય, બુંદે બુંદે બધું પાણી ટપકી ગયું હોય, ખાલી થઈ ગયું હોય, અને ઘરે જઈને જુએ ત્યારે અરે યાર ખાલી થઈ ગયું. એવી રીતના જ્યારે જીવને ભાન આવે ને, આત્મતત્વની સમજણ આવે, ત્યાં સુધીમાં તો જીવન ક્યારેક ખાલી થઈ જશે કાંઈ નક્કી નથી. અને એટલે આ બધી વસ્તુ ઉપર બહુ આસક્તિ રાખવા જેવી નથી. આસક્તિને તોડવા માટે યાદ રાખજો, આ નેગેટિવ ચિંતન નથી, પરંતુ બહુ જ પોઝિટિવ ચિંતન છે. કેમ? આત્મા માટે પોઝિટિવ છે. એ એટલા માટે કે આ ચિંતન કરે એ આત્માને પામી શકે. આ ચિંતન ન કરે તો એ કંઈ ન પામી શકે. ભગવાને બહુ સરસ શબ્દોની અંદર કીધું છે, આ જગતની અંદર બે વસ્તુ છે, એક ધ્રુવ અને એક અધ્રુવ. ધ્રુવ એટલે કાયમ માટે રહેનારી, અને અધ્રુવ એટલે મોમેન્ટરી, થોડાક સમય રહેશે ને પછી ખતમ. હવે માણસની પાસે એક ચોઈસ હોય, બેમાંથી એક વસ્તુ એને ચૂઝ કરવાની છે. પરંતુ ખબરદાર, ચૂઝ કરતા પહેલા જાણી લો, જે મોમેન્ટરી વસ્તુ છે એ ચૂઝ કરશો એટલે તમારા હાથમાં રહેવાની જ નથી, એ જવાની જ છે. કારણ કે મોમેન્ટરી છે, એ તમારા હાથમાંથી ચાલી જ જવાની છે. અને બીજી વસ્તુ છે જે શાશ્વત છે, હંમેશા રહેવાની છે.
એને જો ચૂઝ કરશો તો ચોક્કસ એ પ્રાપ્ત થશે. ડાયો માણસ શું ચૂઝ કરે? જે શાશ્વત રહેશે એ, જે એકચ્યુઅલની અંદર તમારી પાસે રહેશે એ, કે જે તમે ચૂઝ કરશો છતાંય તમારી પાસે રહેશે જ નહીં. તમારી પાસે બે દોસ્તાર હોય, એક દોસ્તાર એવો કે ધોકેબાજ છે અને બીજો બિલકુલ 100% રિલાયેબલ છે, અને તમારી પાસે ચોઈસ છે. તમારી પાસે ચોઈસ હો, એ તમારા હાથમાં છે. શેને પસંદ કરશો બોલો? અઘરો સવાલ તો નથી ને બહુ? રિલાયેબલ ને. આત્મા રિલાયેબલ દોસ્ત છે અને આ શરીર ધોકેબાજ દોસ્ત જેવું છે. ગમે એટલું એના માટે કરશો, પરંતુ એક દિવસ તમને છોડીને જતું જ રહેશે, નષ્ટ જ થવાનું છે. આ ચિંતન મગજની અંદર બરાબર ઠોકીને બેસાડી દેવાનું છે. અનિત્ય ભાવના. તો જે નિત્ય છે એના પ્રત્યે આદર પ્રગટ થશે, એના પ્રત્યે રસ આવશે, એના પ્રત્યે પ્રેમ આવશે અને એના માટે કંઈક કરવાની ઈચ્છા થશે. તો આપણે થોડુંક ધ્યાનનું સમજીએ. ધ્યાન માટે ગયા વખતે જે પણ હશે, તમને જેને યાદ હશે, નહીં યાદ હોય તો અત્યારે 2 મિનિટમાં હું તમને કહી દઉં છું. આપણે થોડુંક ગાઈડેડ મેડિટેશન કરાવીશું. આ જે ધ્યાન છે, એકચ્યુઅલની અંદર તો ધ્યાન એટલે જીવન, એટલે એ પ્રતિપળ થાય. અને જે આપણે આવી રીતના સેશનની અંદર ધ્યાન કરાવીએ એ ધ્યાન માટેનો અભ્યાસ માત્ર છે, એમ સમજવાનું કે આવી રીતના મારે જાગૃતિ અથવા તો ચિંતન નોર્મલ રૂટીન લાઈફની અંદર કરવાનું છે. જાગૃતિ એટલે ધ્યાન, ધ્યાન એટલે જાગૃતિ. ધ્યાનનો માત્ર અર્થ એવો નથી કે બસ એક પ્રોપર પોઝિશનની અંદર બેસીને આમ ટટ્ટાર બેસી ગયા અને આંખ બંધ કરી દીધી ને બસ એક કંઈક પર્ટિક્યુલર વિચાર કર્યો, અથવા તો કોઈક જેને શ્વાસોશ્વાસનો વિચાર કર્યો તો ફક્ત શ્વાસોશ્વાસનો વિચાર કર્યો અને આ ધ્યાન થઈ ગયું. આ તો ધ્યાન માટેનો પૂર્વ અભ્યાસ છે એમ સમજવાનું એકચ્યુઅલની અંદર. તો નહીં તો કોઈ પણ વ્યક્તિ ધ્યાન કરી જ ન શકે. કારણ કે કેટલો વખત તમે કરી શકશો? કોઈ પણ ગમે એવો સિદ્ધ મહાત્મા હોય એને તમે આમ ઠૂઠાની જેમ કેટલા વખત સુધી બેસાડી શકો? ઊભા થવું જ પડશે ને. એટલે ધ્યાન ગયું? તો કે ના. જે હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા પ્રત્યેક પરિસ્થિતિની અંદર જાગૃતિ, પોતાના આત્મા સંદર્ભે જાગૃતિ, એનું નામ ધ્યાન. એવી જાગૃતિ પેદા કરવા માટેનો અભ્યાસ એટલે અત્યારે આપણે જે ગાઈડેડ મેડિટેશન કે જે પણ કોઈ પણ ટાઈપની કોઈ પણ વ્યક્તિ પ્રક્રિયાઓ કરાવતો હોય તે. કોન્સેપ્ટ એકદમ ચોખ્ખો ને ક્લિયર રાખવાનો છે ધ્યાન માટેનો, કે માત્ર આવી રીતના 15 મિનિટ 10 મિનિટ બેસી ગયા કે અડધો કલાક કે કલાક સુધીની કેપેસિટી વિકસિત કરી લીધી એટલે આપણે ધ્યાનને પામી ગયા એમ નહીં. ગોલ આપણો સતત જાગૃતિનો હોવો જોઈએ. અને સતત જાગૃતિ એટલે આત્મા એના હિત માટેની સતત જાગૃતિ, એનું નામ ધ્યાન. અને એટલે જ પરમાત્મા મહાવીર સતત ધ્યાનમાં હતા જ્યાં સુધી એમને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કર્યું. સતત ધ્યાનમાં. આપણે ત્યાં કહીએ છીએ પણ જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમાસે જયમ સયે જયમ ભુંજંતો ભાસંતો પાવકમ મમ ન બનતા. જયમ એટલે ઉપયોગ, જાગૃતિપૂર્વક બધી જ ક્રિયાઓ કરવાની છે. એ જાગૃતિ કંઈ આસાનીથી પ્રાપ્ત થઈ નથી જતી. આવા પ્રકારની જાગૃતિ માટે કોશિશ કરવી પડે છે. એ જાગૃતિ માટે જે કોશિશ કરવી તેને નોર્મલ અવસ્થાની અંદર આપણે ધ્યાન કર્યું એમ કહીએ છીએ.
આજે ધ્યાનની અંદર પરમાત્મા વિશે, પરમાત્મા સંદર્ભે આપણે ધ્યાન કરાવીશું. એ પહેલા આખા શરીરના આધાર જે છે, ધારણા જેને કહેવાય, ગઈ વખતે પણ આપણે 2-3 વખત એનો અભ્યાસ કર્યો હતો. શરીરના નિશ્ચિત ભાગો પર તમારે કમ્ફર્ટેબલી જે રીતે ખુરશી ઉપર બેસવું હોય ખુરશી ઉપર બેસી શકો છો, નીચે બેસવું હોય નીચે બેસી શકો, જેવી રીતના બેસવું હોય. અને શરીરના નિશ્ચિત અંગો ઉપર આપણા વિચારોને, મનને લઈ જવાનું છે. જ્યારે ધ્યાન કરો ત્યારે એકબીજા તરફ ધ્યાન ન જાય, કારણ કે આપણે રોજ એવી પ્રેક્ટિસ નથી. એટલે શું છે કે નહીં તો હું બોલતો રહીશ, તમે મારા જેસ્ચર ઉપર અથવા તો આજુબાજુમાં ધ્યાન રાખશો. આવું ન જાય એટલે આંખ બંધ કરી દેવી. અને પછી જે જગ્યાએ શરીરના જે અંગ ઉપર હું નિર્દેશ કરું તે જગ્યાએ તમારું મન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરજો. એક વખત આવી રીતના કરાવીશ અને એ પછી પરમાત્માના વિચારો, આપણે એમ કહીએ ને કે ભગવાનનું ધ્યાન કરવું છે, તો ભગવાનના ધ્યાનની અંદર કરવાનું શું, તો એ ગાઈડેડ મેડિટેશન અત્યારે કરાવીશ કે શું વિચારવાનું. હું બોલતો જઈશ, શાંત ધીરે ધીરે બોલીશ, તમને વિચારવાનો, એવું ચિંતન કરવાનો મોકો આપીશ અને તમે એવું પ્રકારનું વિચાર કરજો. જેટલો વિચાર કેન્દ્રિત હશે, એકાગ્ર હશે, એટલું જ એ પરમાત્મા ભાવને અનુભવી શકશો. એટલે સૌથી પહેલાં એ ધ્યાન માટેની તૈયારી એટલે ધારણા આપણા શરીર ઉપર થાય. કારણ કે એક વખત શરીર ઉપર આખું ધ્યાન કરાવીશ એટલે મન અને વિચારો છે તમારા થોડાક શાંત થશે. મન અને વિચારો થોડા શાંત થાય એ પછી પરમાત્મા સ્વરૂપ એનું ધ્યાન કરવા લાયક આપણી સ્થિતિ બનશે. અને એ વખતે પરમાત્માનું ચિંતન, એટલે 2 પાર્ટની અંદર છે, ધારણા અને ધ્યાન. ધારણાની અંદર અંગો ઉપર કરવાનું, જેવી રીતના હું કહીશ કે પગના અંગૂઠા ઉપર તમારું મન કેન્દ્રિત કરો તો તમારું આખો વિચાર ત્યાં લઈ જવાની કોશિશ કરવાની થાય એટલી. બહુ સ્ટ્રેસ મગજને આપતા નહીં. આ ધ્યાન છે, સજા નથી. નહીં તો આપણને એમ થાય કે આ તો જાણે સજા થઈ ગયો ને, પછી ઓલો ધ્યાનમાંથી બહાર નીકળે, હાસ, અરે રિલેક્સેશન માટે ધ્યાન છે. અને પછી ધ્યાનમાંથી ઉઠ્યા પછી હાસ થાય એટલે આપણને એમ થાય કે રિલેક્સ થાય, એમ તો કે ના, ધ્યાન એકદમ કમ્ફર્ટેબલી હોવું જોઈએ. એકદમ કે આ જે પ્રક્રિયા થાય એની અંદર બહુ જ મગજની અંદર તાણ અનુભવવાની નથી. શાંતિથી મગજને એકદમ તાણ આપ્યા વગર, બહુ વધારે આપણે આમ ઘણી વખત શું છે કે કોઈ કહે ને કે એકાગ્ર થાવ એટલે પછી આંખો આમ કરીને એને એકદમ આપણે કોશિશ કરશું અને એની અંદર આપણે ખરેખર તાણમાં અને સ્ટ્રેસમાં આવી જશું. આવી કોઈ કોશિશ નથી કરવાની. તમારે સહજ રૂપે જેટલું જે થઈ શકે એમ કરવાનું છે. આવી રીતના રોજ પ્રેક્ટિસ કરવાથી, સહજ રૂપે પ્રેક્ટિસ કરવાથી ધીરે ધીરે સાચા અર્થની અંદર વિચારોનું કેન્દ્રીકરણ થાય છે. મન એકદમ ફ્રેશ થાય છે, શાંત થાય છે. તો હવે સ્ટાર્ટ કરીશું આપણે. આંખો બંધ. સૌથી પહેલા પગના અંગૂઠા તરફ વિચાર લઈ જાઓ. થોડુંક આગળ પગની એડી, પાછળ ઘૂંટીનો ભાગ, પગની જે ઘૂંટી કહેવાય એડીની પાસે, પિંડી તરફ ધ્યાન, પગની પિંડી,
પિંડીથી સહેજ ઉપર ગોઠણ ભાગે, ગોઠણ ઉપર જાંઘ ઉપર વિચારોને કેન્દ્રિત કરો. પછી ગુદાદ્વાર, મલદ્વાર, જ્યાંથી આપણે મલ વિસર્જન કરીએ છીએ, એ પછી લિંગ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો. વિચારો નાભી કેન્દ્ર ઉપર સ્થાપિત કરો. નાભીથી આખા પેટ ઉપર મનને લઈ જાઓ. સૌથી પવિત્ર એવા હૃદય, એ હૃદય ઉપર તમારા વિચારોને લઈ જાઓ. કંઠ ઉપર, ગળા ઉપર, કંઠથી પછી જીભ ઉપર, જીભના અગ્રભાગ ઉપર સંવેદન થતું અનુભવો અને પછી તાળવા ઉપર લઈ જાઓ. નાકના અગ્રભાગ, નાસાગ્ર ઉપર તમારા વિચારોને કેન્દ્રિત કરો. ભ્રુકુટી, આપણે ભમર જેને કહીએ, આઈબ્રો, એ પછી કપાળ ઉપર મનને, વિચારોને લઈ જાઓ. એ પછી મસ્તક ઉપર, અને છેલ્લે બ્રહ્મરંધ્ર, પરમાત્માની જ્યાં શિખા હોય એ શિખા સ્થાન, તમારા શિખા સ્થાન ઉપર લઈ જાઓ. આ આખી ક્રિયા રિવર્સમાં પણ કરી શકાય, પરંતુ અત્યારે આપણે પરમાત્મા એનું ચિંતન કરવાનું છે. હવે પરમાત્માની વિતરાગ અને શાંત દશાનું દર્શન કરો. જે મૂર્તિ તમને અતિ પ્રિય હોય, જે વિતરાગ મુદ્રા, એ વિતરાગ મુદ્રાનું દર્શન કરવાનું છે. આખી વિતરાગતા શરીરથી ઝલકે છે. એમની શાંત દશા એમના આખા શરીર અને ચહેરા ઉપર દેખાય છે. એમનો ચહેરો, એમનું મુખ પ્રશમ રસથી એકદમ ભરપૂર, ચંદ્ર જેવું એકદમ નિર્મલ, એકદમ શીતલ પ્રકાશ આપનારું. આખું ધ્યાન પરમાત્માના ચહેરા ઉપર
ભાવના ભાવો કે જેવા પરમાત્મા શુદ્ધ છે તેવી શુદ્ધતા મારા આત્મદ્રવ્યની અંદર પણ છે. જેવા પ્રભુ એવો જ મારો આત્મા છે. પરમાત્મા આધિ વ્યાધિ ઉપાધિ આ બધી જ વસ્તુથી દૂર છે અને મારે પણ એવા જ થવું છે. પરમાત્મા પ્રત્યે ખૂબ રાગ કેળવો અંદર. આવા અદ્ભુત જે પરમાત્મા છે એમનો એટલો રાગ તમારા હૃદયની અંદર થાય છે કે બાકી બધી જ વસ્તુઓ અને પર પદાર્થો છે એનું કાંઈ આકર્ષણ હવે નથી રહ્યું. માત્ર પરમાત્મા પ્રત્યે રાગ છે. પરમાત્માના ગુણોનો રાગ અને શુદ્ધ આત્માનું જ લક્ષ્ય સાધ્ય બિંદુ આપણું. કલ્પના કરો પરમાત્મા એનું કર્મરહિત આત્મ સ્વરૂપ તમને દેખાઈ રહ્યું છે. એકદમ કર્મથી રહિત પરમાત્મા. મારે પણ આવા જ કર્મરહિત થવું છે. શુદ્ધ આત્મા સાદી અનંત સ્થિતિમાં છે. અનંત અનંત સમય સુધી આ એવી જ સ્થિતિ પરમાત્માની છે, રહેવાની છે. મારે પણ એ સ્થિતિ પ્રગટાવવી છે. પરમાત્મા મન, વાણી, શરીર આ બધાથી ભિન્ન છે. શુદ્ધાત્મા છે. એમની એક સરખી સહજ દશા છે. હું પણ સહજ આનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ છું. પોતાના આત્મા માટે ચિંતન કરવાનું છે કે આવું જ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ છું. મનની અંદર ઘંટના રણકારની જેમ આ જે શબ્દો છે એને ધીરે 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 મનની અંદર બોલતા જાઓ. હું સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ છું. હું સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ છું. હું સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ છું. હું સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી
આત્મ સ્વરૂપ છું. હું સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી આત્મ સ્વરૂપ છું. ધીરે ધીરે આંખ ખોલી શકો છો. આ જ ક્રમની અંદર આપણે બીજું હજી આનું ચિંતન કે આવા આત્મ સ્વરૂપી થવા માટે પ્રભુએ કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા એનું ધ્યાન ગાઈડેડ મેડિટેશન આપણે કાલના સવારના સેશનની અંદર વિશેષ કરીશું, થોડુંક વિસ્તારથી. ધ્યાન આવી રીતના તમે કરો, આવા પવિત્ર જે ચિંતન વાક્યો છે એનાથી, તો તમે લાંબા સમય સુધી પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કરી શકો છો. આમને નોર્મલની અંદર પરમાત્માનું ધ્યાન કરશો તો થોડોક સમય થશે, પછી શું કરવું થોડાક એ પ્રશ્ન થઈ જાય. તો આવી રીતના પણ ચિંતન દ્વારા ધ્યાન થઈ શકે છે. આપણે ત્યાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપવર્જિત એમ અનેક ધ્યાનના ભેદો છે. જે જીવને જે પ્રકારનું ધ્યાન વિશેષ રૂચે અને એકાગ્રતા અપાવે તેના માટે તે ધ્યાન કલ્યાણકારી બને. કોઈ એક જ ધ્યાન બધા માટે કલ્યાણકારી ન પણ બની શકે. આ સરળ રસ્તો છે, એ બતાવ્યું છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.